પહેલા જ લખી દીધું 30 દિવસની અંદર મને નિર્ણય મળેલ નથી, તો લખી નાખો. એક જ તમારી ફરિયાદ હોય 30 દિવસ પછી મળેલ છે, તો લખી નાખો કે 30 દિવસની અંદર મને મળેલ નથી. હવે તમને મળ્યો જ નથી 30 દિવસની અંદર, તો લખો કે આ માહિતીની તારીખ ખાલી જગ્યાના રોજના નિર્ણયથી નારાજ હોવાથી અપીલ કરજો. 30 દિવસમાં મને નિર્ણય જ મળેલો નથી, તથા જો નિર્ણય મળ્યો હોય તો આ તારીખે જે નિર્ણય મળ્યો છે એ તમે લેટર આપ્યો હશે તો આ તારીખના નિર્ણયથી હું નારાજ છું. હવે નારાજના કારણો, અપીલ માટેનું કારણ, નારાજના કારણો શું છે? મને માગવામાં આવેલી માહિતી નોંધ નંબર આટલાની વિગતો હતી એ સંપૂર્ણ મને મળેલી નથી, અથવા તો ભરતી નોંધ નંબર આટલાની વિગત આપી દીધી છે. તમે નોંધ નંબર 525 ની માંગી 526 ની આપી દીધી, બરોબર છે? અથવા 525 આને બદલે ડબલ નોંધ પાડેલી હોય છે ઘણી જગ્યાએ ડબલ નોંધો, ઈ નોંધ આપી દીધી, તો એની ક્ષતિ છે એને જોવું જોઈએ. અરજદાર કોણ છે, સર્વે નંબર કોણ છે, એ બધી જવાબદારી એની છે. જે કાંઈ ભરતી હાથે કઈ ઇરાદાપૂર્વક તુમાર પૂરો ન આપેલો હોય, જે કાંઈ તમને ઓલું લાગતું હોય